સમાજની દીકરીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ગુનેગારોને સજા કરો, સજા કરો, સજા કરો, ગુનેગારોને સજા કરો, સજા કરો, સજા કરો, સમાજની દીકરીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ગુનેગારોને સજા કરો, સજા કરો, સજા કરો, ગુનેગારોને સજા કરો, સજા કરો, સજા કરો, સમાજની દીકરીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, સમાજની દીકરીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, સમાજની દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે. સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો. એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે 12 વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનિત કરવામાં આવી. કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય. 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને ચમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ, ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે. ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે. દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને અપમાનિત કરવામાં આવે. કોઈ પણ સમાજની મહિલા બેન હોય કે દીકરી હોય એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય, SC ST OBCમાંથી આવતી હોય, એ ગરીબ પરિવારની દીકરી હોય, મા હોય, બેટી હોય, એને આ રીતે સરઘર કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શરમ આવી જોઈએ. તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 70,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. એ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢી હોત તો અમે તમને અભિનંદન